હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં એમબીબીએસ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ સાથે ચેડા કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયા અને રજિસ્ટ્રાર રોહિતભાઈ દેસાઈએ રાત્રિ દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। 5 વર્ષ પહેલાની આ ઘટનામાં પ્રથમ વર્ષ એમબીબીએસના 3 વિદ્યાર્થીઓની નાપાસ થયેલી ઉત્તરવહીઓ ગુમ કરવામાં આવી હતી। તેમના સામે પરીક્ષા ખંડ સિવાયના અન્ય સ્થળે લખાયેલી ખોટી ઉત્તરવહીઓ મૂકવામાં આવી હતી। આરોપીઓમાં પરિમલ કુમાર પટેલ, પાર્થ મહેશ્વરી અને રાજદીપ કોડિયાતર, કનુભાઈ ચૌધરી તેમજ પરીક્ષા વિભાગના રોજમદાર કર્મચારીઓ દિવ્યભાઈ પટેલ અને ઉદયકુમાર ઓઝાનો સમાવેશ થાય છે। આ તમામે એકબીજા સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું। આરોપીઓએ ખોટા રીઅસેસમેન્ટ રેકોર્ડ તૈયાર કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કર્યા હતા। તેમણે પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા અને તેનો ઉપયોગ કર્યો હતો। આ રીતે યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। પહેલાં તો પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું કે સતત આવી બાબતોને લઈને ઉજાગર કરે છે। હું આ બાબત ઉપર એટલું જ કહીશ કે 2018 અને 2020માં એની તપાસો પૂર્ણ થયેલી હશે અને સરકાર તરફથી પણ કેટલીક કમિટીઓની નિમણૂકો કરવામાં આવેલી અને એ નિમણૂકના આધારે જે તે સમયના કન્વીનરની પોતાની જવાબદારી ઉપરાંત જે નીચે કામ કરનાર પણ કેટલાય કર્મચારીઓ હતા। એટલે તપાસને વ્યવસ્થિત રીતે રજૂ થયા પછી સીધા આરોપીઓ કોણ છે એ બાબતો નક્કી ન થઈ શકવાના કારણે સિન્ડિકેટ એટલે કે આપણી કારોબારી છે એમને ખેર કમિટીની નિમણૂક કરેલી હતી અને ખેર કમિટીએ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને 1 વર્ષ સુધી ક્રોસ ચેકિંગ કરીને અને એમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો છે એ રિપોર્ટ એ બંધ કવરમાં યુનિવર્સિટીને સોંપવામાં આવેલો હતો। યુનિવર્સિટીએ કારોબારીમાં એ રિપોર્ટ મૂકેલો છે અને મૂક્યા પછી એ રિપોર્ટને સહર્ષ કારોબારીએ સ્વીકાર કરેલો હતો અને સ્વીકાર કર્યા પછી એમાં જે તે સમયના કન્વીનરને 1971ના શિસ્તના નિયમોને આધીન નાની કે મોટી સજા કેમ ન કરવી એ બાબતનો ખુલાસો પૂછેલો હતો અને સિદ્ધાંત પ્રમાણે જે તે વ્યક્તિઓ દોષી હોય તો પોતાના જવાબો પણ રજૂ કરતા હોય છે અને એ જવાબોને આધારે 17/3/25ના રોજ કારોબારીએ એફિડેવિટમાં જે શંકાસ્પદ ભૂમિકા ધરાવતા નામો અને ખેર કમિટીના દ્વારા રજિસ્ટ્રારને ફરિયાદ કરવાનું સૂચન કરવામાં આવેલું છે અને એના આધીન એ યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવેલી છે। બિલકુલ સાહેબ, ખાસ કરીને જે તે સમયે ખેર કમિટીનો જે રિપોર્ટ આવ્યો તેમાં નામજોગ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેર કમિટીના રિપોર્ટમાં એવું સીધું નથી, સીધો આ દોષિત છે એના ઉપર ફરિયાદ કરવી, પણ ફરિયાદ કરવી જોઈએ। સાહેબ, પોલીસ સુધી તેમનો રિપોર્ટ પહોંચ્યો છે ખેર કમિટીનો, એમાં નામ જોગ જણાવવામાં આવ્યું છે કે તત્કાલીન જે તે સમયના ડીન હતા, એચઓડી હતા કેમિસ્ટ્રીના અને વાઇસ ચાન્સલર તરીકે ફરજ બજાવતા હતા, જજેવાળા સામે આક્ષેપો હતા। તેમનો ક્યાંક ને ક્યાંક ફરજમાં બેદરકારી ગંભીર પ્રકારની પુરવાર થયેલું હોવાનું પણ રિપોર્ટમાં આવે છે, તો કેમ તેમને બચાવવા? એટલે ગંભીર પ્રકારની જે તે સમયે કામ કરતા વ્યક્તિને ભૂલ થયેલી છે, ભૂલના અનુસંધાને યુનિવર્સિટીના ઓર્ડિનન્સના સ્ટેચ્યુ પ્રમાણે કારોબારી જે ઈસી છે એ સર્વસત્તાધીશ છે, એટલે કે કર્મચારીને શું સજા કરવી છે એ કારોબારી નક્કી કરતી હોય છે। તો કારોબારીએ એમના 1971ના શિસ્તના નિયમ અનુસાર એક કારણદર્શક નોટિસ આપેલી હતી અને એ નોટિસ અન્વયે એમને જવાબો રજૂ કરેલા હતા। જવાબની સાહેબ બાદની જો વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રકારે કહી શકાય તો 6 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદમાં નામજોગ ઉલ્લેખ કરવામાં આવે છે, તો વિદ્યાર્થીઓના જ્યારે નામ નહોતા જે તે સમયના રિપોર્ટમાં અને જેનું નામ છે તેમાં કેમ આટલો સમન્વય જોવા મળ્યો? એટલે વિદ્યાર્થીઓના નામમાં જ્યારે વિદ્યાર્થી જાતે પોતે એફિડેવિટ કરતો હોય છે અને એફિડેવિટ કરીને પોતે સ્વીકારે છે કે મેં આ પેપરો લખેલા છે અને આ વ્યક્તિઓના સપોર્ટથી અમે આ કાર્ય કરેલું છે, ત્યારે એ શંકાસ્પદ ભૂમિકામાં સીધા આવતા હોય છે અને એ શંકાસ્પદ ભૂમિકાના આધારે પોલીસ ફરિયાદમાં નામ આપવામાં આવે છે। પોલીસ ફરિયાદમાં એના પછી પણ જે નામો ખુલે એવું રજિસ્ટ્રારે પણ ફરિયાદમાં લખાયેલું છે, એટલે જેમ જેમ તપાસમાં જે જેના નામ આવે એમને કડકમાં કડક સજા થાય એવું આપણે ફરિયાદ આપેલી છે। બિલકુલ સાહેબ, પોલીસનો પણ એક રિપોર્ટ આપને સોંપવામાં આવ્યો હતો અને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે યુનિવર્સિટી દ્વારા તત્કાલીન કુલપતિ અને એચઓડી ઓફ કેમિસ્ટ્રીના નામજોગ ફરિયાદ દાખલ કરવાનું છે। તારીખ 9/9/2024ના એ રિપોર્ટમાં પણ દર્શાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ નામ તેમનું મને એવું લાગે છે કે પોલીસનો કોઈ રિપોર્ટ
યુનિવર્સિટીને એવો સીધો કોઈ ડાયરેક્શન છે નહીં કે ભાઈ આના ઉપર ફરિયાદ